હર મહાદેવ, જય ગંગા મૈયા। આજે વાર સોમવાર 21 તારીખ 21/4/2025 અને મારી યાત્રાનો આજે ચોથો દિવસ। હું પહોંચ્યો જામ ખંભાળિયા। હું યાત્રા કરી રહ્યો છું દ્વારકાથી કેદારનાથ પેદલ યાત્રા। ગઈ રાત્રે અમારા સગા ત્યાં નાઇટ હોલ કર્યું હતો હસ્તલ। યુટ્યુબ પર વિડીયો કાલ આપણે ના મૂકી શક્યા, આજે મૂકીશું। જય દ્વારકાધીશ, હર હર ગંગે, હર હર મહાદેવ। રાહુલ અને માજી એ બે આજે જામનગર જતા હતા। રસ્તામાં વચ્ચે મામાદેવનું મંદિર છે ખંભાળિયા વટીને, ત્યાં મળ્યા, પાછા માના આશીર્વાદ પ્રાપ્ત થયા। અને અમારા રાહુલભાઈ છે ને એ અમારા ભેગા યાત્રામાં આવ્યા હતા જુનાગઢ ગાત્રાઈમાના મંદિર, અને એને આવું હતું કેદારનાથ। કેદારનાથ હજી ઉંમર એની છોટી પડે એટલે તો એ નામી આ જમાનાની અંદર, આ યુગની અંદર માણસ મોબાઈલની સોશિયલ મીડિયામાં, આ જમાનો સોશિયલ મીડિયાનો છે ને એને એ એક ભાવના છે કે આપણે હાલીને ક્યાંક જાય। અને એ થાય મારો ભત્રીજો, પણ અમે બે આમ ભાઈબંધ જેવા જ છે। પછી એને કમિટમેન્ટ કર્યું કે ભાઈ કંઈ વાંધો નહીં। પછી મને એમ કીધું તું હરિદ્વાર પૂગને થોડાક દી પહેલાં તો મને ફોન કરજે, એટલે હું હરિદ્વારે કે આવું ને ત્યાંથી આપણે બે કેદારનાથ હાલીને જાઉં। કેટલો થાય? મેં કીધું કેદારનાથ ત્યાંથી થાય છે 251 કિલોમીટર। તો રાહુલભાઈ આવું તારે પાકું? ઓહો, 51 કિલોમીટર કા? હા, આપણે માતાજી ગયા હતા, કેટલો હતો? ઓહો હો બહો। તો તારે અનુભવ તો છે હાલવાનો, તો પણ તારી નિહાર ખુલી જાય ને એ કંઈ વાંધો નહીં। હું પહોંચવા આવી તો તને ટ્રાય કરી, બરાબર?